ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જય મામાધણી નકલંક ધામ શાહપુર સોરઠ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ તારીખ 14/3/2024 થી તારીખ 20/3/2024. પ્રસિદ્ધ પ્રવક્તા શ્રી મનોજભાઈ ભટ્ટ ચૈતન્ય ધામ શાહપુર વ્યાસપીઠ પર બિરાજી પોતાની અમૃત વાણી દ્વારા શ્રોતાવૃંદને કથામૃત રસપાન કરાવશે. પોથી યાત્રા તારીખ 14/3/2024 ગુરુવારે સવારે 10 કલાકે. વામન જન્મ શ્રી રામ જન્મ તારીખ 17/3/2024 રવિવાર. શ્રી કૃષ્ણ જન્મ તારીખ 17/3/2024 રવિવાર નંદોત્સવ. શ્રી ગોવર્ધન લીલા તારીખ 18/3/2024 સોમવાર. શ્રી રૂક્ષ્મણી વિવાહ તારીખ 19/3/2024 મંગળવાર તથા પરીક્ષિત મોક્ષ કથા વિરામ તારીખ 20/3/2024 બુધવાર. સ્થળ શ્રી નકલંક ધામ મામાધણી શાહપુર સોરઠ.
ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. જૂનાગઢ લોકસભા બેઠક માટે પ્રથમ વખત 27,458 મતદારો કરશે મતદાન. સૈનિક સ્કૂલની પરીક્ષામાં પાસ થયેલ વિદ્યાર્થીઓનું સન્માન. મહારાજાશ્રીની ઉપસ્થિતિમાં યોજાયો લોટી ઉત્સવ અને મનોરમ. અને સરકારી ખરાબાની જમીનમાંથી ખનીજ ચોરી કરતા 7 શખ્સો પકડાયા. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. શનિવારે લોકસભાની ચૂંટણી જાહેર થયેલ અને તેની સાથે જ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. આ વખતે 7 તબક્કામાં ચૂંટણી આયોજિત કરવામાં આવેલ છે. ગુજરાતમાં 26 બેઠકો માટે 7 મેના રોજ મતદાન થશે અને 4 જૂનના રોજ મતગણતરી કરવામાં આવશે. જૂનાગઢ લોકસભાની બેઠકની ચૂંટણીને લઈને જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે જૂનાગઢ લોકસભા બેઠકમાં કુલ 12,80,821 મતદારો છે, જેમાં 27,458 મતદારો પ્રથમ વખત મતદાન કરશે, જ્યારે 100 વર્ષથી ઉપરના 432 મતદારો છે. સાથે સાથે 13,174 દિવ્યાંગ મતદારો મતદાન કરશે. 849 કેન્દ્ર 1,334 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જૂનાગઢ લોકસભા બેઠકમાં 5 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. દરેક વિધાનસભા બેઠક દીઠ 10 મળીને કુલ 50 મહિલા સંચાલિત મતદાન મથક હશે. દરેક વિધાનસભા બેઠક દીઠ 1 મળીને કુલ 5 દિવ્યાંગ સંચાલિત મતદાન મથક હશે અને 3 ફ્લાઇંગ સ્ક્વોડ, 45 સર્વેલન્સ ટીમ, 10 વિડીયોગ્રાફી ટીમ પણ ફરજ બજાવશે. ચૂંટણીની જે જાહેરાત કરવામાં આવી છે એમાં ગુજરાતમાં જે ચૂંટણી થવાની છે લોકસભાની એ ત્રીજા ફેઝમાં છે અને એ ફેઝમાં જે ચૂંટણી થવાની છે એના અનુસંધાને જૂનાગઢ પાર્લામેન્ટ કોન્સ્ટિટ્યુન્સીમાં સંપૂર્ણ રીતે તૈયારી થઈ ચૂકી છે. આપણા જે જિલ્લામાં આ વખતે લોકસભાની ચૂંટણી સાથે સાથે માણાવદર જે વિધાનસભા ક્ષેત્ર છે એની બાય ઇલેક્શન પણ થવાનું છે, જેના માટે પણ અમે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. જિલ્લામાં આપણે વાત કરીએ તો ચૂંટણીનું નોટિફિકેશન 12 એપ્રિલે જે બહાર પડશે અને ઉમેદવારી પત્રકો છે 19 એપ્રિલ સુધી ભરી શકાશે. ફોર્મ ચકાસણી છે એ 20/4 સુધી હશે અને ઉમેદવારો પોતાનું ફોર્મ પરત ખેંચી શકશે 22/4 સુધી. અને આપણા ત્યાં મતદાનની તારીખ 7/5 છે અને મતગણતરી 4 જૂને યોજાશે. આના માટે ખાસ તો જે ચૂંટણીનો જે સ્ટાફ અમારો સંકળાયો છે એમાં સંપૂર્ણ એ લોકોને તાલીમ આપવામાં આવી છે અને આગામી સમયમાં પણ સતત તાલીમ આપી અને વ્યવસ્થિત રીતે ગાઈડલાઈન મળે એનું આયોજન છે. આપણી પાસે પૂરતા પ્રમાણમાં સ્ટાફ પણ છે અને સાથે સાથે જે ઈવીએમ હોય એનું પણ આપણને ચૂંટણી પંચ તરફથી જે આપવામાં એનું એફએલસી વગેરે થઈ રહ્યું છે અને એનું રેન્ડમાઇઝેશન કરી અને અમે વિવિધ એઆરઓને એ પહોંચાડી દઈશું. જે પોલિંગ સ્ટેશન છે એમાં જે તૈયારી કરવાની હોય છે એ પણ પૂરી થઈ છે. સાથે સાથે મતદારો જે મતદાન કરવા આવશે તેના માટે જે બેઝિક સુવિધાઓ આપણે આપવી પડે એમાં પાણીની વ્યવસ્થા હોય, ટોયલેટની વ્યવસ્થા હોય, રેમ્પની વ્યવસ્થા હોય, હેલ્પ ડેસ્ક હોય, આ પણ આપણે સંપૂર્ણ રીતે એન્શ્યોર એમાં કર્યું છે. ઉપરાંત જે ખાસ તો જે દિવ્યાંગ મતદારો છે એમને કોઈ તકલીફ ન પડે એના માટે અમે પોલિંગ સ્ટેશન ઉપર અમારા વોલેન્ટિયર્સ છે એ પણ રાખશું અને વ્હીલચેર એની પણ સુવિધાઓ રાખશું. આ વખતે ચૂંટણી પંચની જે ગાઈડલાઈન છે એ મુજબ જે 40% કે તેનાથી વધારે જે દિવ્યાંગતા ધરાવતા હોય અને 85 વર્ષથી વધારે ઉંમરના જે મતદારો હોય એના માટે હોમ વોટિંગની પણ સુવિધા છે, એની પણ અમે તૈયારી કરી છે. એટલે એ ચૂંટણી પંચની જે ગાઈડલાઈન છે એનું સંપૂર્ણ રીતે એમાં પાલન કરવામાં આવશે. ઉપરાંત જે મહિલા અમારો પોલિંગ સ્ટાફ હોય એના દ્વારા સંચાલિત સંપૂર્ણ હોય એવા મતદાન મથકો અમે દરેક વિધાનસભા ક્ષેત્ર દીઠ 10 રાખવાના છે અને જે અમારા દિવ્યાંગ અમારો સ્ટાફ છે પોલિંગ સ્ટાફ એના દ્વારા સંચાલિત હોય એવા દરેક વિધાનસભા ક્ષેત્ર દીઠ અમે એક આમાં રાખવાના છે, જે સંપૂર્ણ જે ઇલેક્શનો છે એ ત્યાં પોલિંગ સ્ટેશન ઉપર એને મેનેજ કરશું. ઉપરાંત
ચૂંટણી ખર્ચની વાત કરીએ તો ચૂંટણી ખર્ચમાં આપ જાણો છો એમ કે પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સીમાં 95 લાખની એની લિમિટ છે અને વિધાનસભામાં 40 લાખની એની મર્યાદા છે. એટલે એક્સપેન્ડિચરનું આખું જે મોનિટરિંગ માટે અમારા ડીડીઓશ્રીને અમે જવાબદારી આપી છે. એના માટે જે એક્સપેન્ડિચરનો જે સેલ છે એ પણ ક્રિએટ થઈ ગયો છે. એના માટેની વિવિધ ટીમ હોય, FST, SST, એ તમામની રચના પણ થઈ છે અને આજથી આદર્શ આચાર સંહિતા પણ લાગુ થઈ ગઈ છે. એટલે અમે આખા જિલ્લામાં આગામી 72 કલાકમાં એનસીસીની તમામ જે ગાઈડલાઈન છે એનું સંપૂર્ણ રીતે પાલન થાય એ એન્શ્યોર અમે કરાવી લઈશું. ઉપરાંત મતદારો છે અને વિવિધ વ્યક્તિઓ પણ આ સંપૂર્ણ સમયગાળા દરમિયાન જ્યારે પણ કોઈ પ્રકારની આદર્શ આચાર સંહિતાની બાબત હોય કે અન્ય બાબતની કોઈ ફરિયાદ નોંધાવી હોય તો જે ટોલ ફ્રી નંબર હોય છે 1950 એ પણ એક્ટિવેટ છે અને અમારા ત્યાં જે એની માટેનું એક કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યું છે. ઉપરાંત એક સી વિજિલ એપ પણ હોય છે જેના મારફતે પણ કોઈપણ વ્યક્તિ પોતે એના પર જે આ બાબતની ફરિયાદ હોય તો એ નોંધાવી શકે છે. ઉપરાંત જે વોટર હોય એના માટેના વોટર હેલ્પલાઇન એપ છે એની બાબતથી વિવિધ મતદારો છે પોતે પોતાનું જે મતદાન મથક ક્યાં છે, ચૂંટણી કાર્ડ છે, આ બધી બાબતો પણ એ એપ પરથી મેળવી શકે છે. આગામી સમયમાં જ્યારે ઉમેદવારો પોતાનું આમાં ઉમેદવારી પત્ર નોંધાવશે અને એ ક્ષેત્ર અમારા જિલ્લાના જે વિવિધ મતદારો પોતાના એ ક્ષેત્રમાંથી જે ઉમેદવારી નોંધાયા છે એના બાબતમાં જાણવા માંગતા હોય તો નો યોર કેન્ડિડેટ એ એપ છે ઉપરથી જે ઉમેદવાર ઊભા છે એની એસેટ કેટલી છે, એની લાયબિલિટીઝ કેટલી છે, કોઈ ક્રિમિનલ રેકર્ડ હોય એ બાબત પણ એમાંથી જોઈ શકે છે. કારણ કે જો કોઈ એવા ક્રિમિનલ રેકર્ડ ધરાવતા ઉમેદવારો કોઈ પણ પોલિટિકલ પાર્ટી ઊભી રાખતો તો એને 3 વારે જાહેરાત પણ કરવાની હોય છે અને એ પણ કહેવાનું છે કે કયા કારણસર ઉમેદવારો બને અને કોઈ આ સિવાયના ઉમેદવાર શા માટે ન મળે એ પણ એમાં જાહેર કરવાનો છે. જે ઉમેદવારો આવશે એના માટે જે આપણે એક સુવિધા એપ પણ છે જેના ઉપરથી વિવિધ પ્રકારની જે મંજૂરીઓ મેળવવાની હોય એ પણ આપણે ઓનલાઈન આપણે ટ્રેકિંગ સિસ્ટમથી એને આપીશું. અમારો પ્રયાસ જે ખાસ એ રહેશે કે સમગ્ર જે પ્રોસેસ છે ઇલેક્શનની એ દરમિયાન તમામ ઉમેદવારોને તમામ જે પક્ષો છે એને એક લેવલ પ્લેઇંગ ફિલ્ડ મળી રહે અને તમામ એક પ્રકારના પ્લેટફોર્મ પર રહી અને પોતે ચૂંટણીમાં જે કાર્ય એમને ઝંપલાવ્યું છે એ ચૂંટણીમાં એમને લેવલ પ્લેઇંગ ફિલ્ડ આપી એ અમે ખાસ અમારી આશા રહેશે. એમાં એસપી શ્રી પણ ખાસ ખૂબ વિજિલ છે અને સિક્યોરિટી સ્ટાફ જે અમારે નિમણૂક કરવાનો હોય એના બાબતની પણ સંપૂર્ણ એમને તૈયારી કરી છે. ઉપરાંત જે પણ અમે બહારથી પણ ફોર્સ મળશે તો જ્યાં જ્યાં એવા કોઈ પોલિંગ સ્ટેશન અથવા કોઈ વિસ્તાર જણાશે ત્યાં અમે ચોક્કસ એમાં વધારે સતર્ક રહી અને સંપૂર્ણ રીતે નિષ્પક્ષ રીતે આખી ચૂંટણી યોજાય એ રીતનો અમારો પ્રયાસ રહેશે. અને છેલ્લે ખાસ મારી વિનંતી છે આપના માધ્યમથી તમામ મતદારોને કે જ્યારે ચૂંટણી પંચ આટલી બધી તૈયારી કરતું હોય છે ત્યારે ચૂંટણીના દિવસે એટલે કે મતદાનના દિવસે આપ ચોક્કસ પોતાના મતદાન મથક પર આવો, પોતાના મતદાનનો જે અધિકાર છે એનો ઉપયોગ કરો અને આપ આવશો તો જ આ ચૂંટણીનો જે મહાપર્વ છે એ ખરા અર્થમાં સાર્થક થશે. ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે સત્સંગ મંડળના બહેનો દ્વારા રાંદલ માતાજીના 52 લોટાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભૂતનાથ સત્સંગ મંડળના બહેનો દ્વારા ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે અન્નક્ષેત્ર સહિતના સેવા કાર્યો કરવામાં આવે છે જેના ભાગરૂપે લોક કલ્યાણ અને લોકહિતાર્થે રાંદલ માતાજીના 52 લોટા તેડવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં માય ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી. આઝાદ વર્ષોથી જૂનું 52 વર્ષથી મંડળ અમારું ચાલતું હતું. હવે અમે આમના યુવાન બહેનો 5-6 જણા છીએ. અમે મંડળ ચલાવીએ છીએ. કાયમનું અમારું મંડળનું નામ છે ભૂતનાથ અન્નક્ષેત્ર મંડળ. અમારો મંડળનો હેતુ છે કે કોઈને અન્નદાન આપવું. અમે ભાગવત સપ્તાહ કરીએ, દવાખાનામાં જમાડવા જઈએ, અમાસમાં અમે દામોકુંડને કાંઠે જમાડવા જઈએ, એ બધી પ્રવૃત્તિ કરી. મુખ્ય હેતુ અમારો અન્નક્ષેત્ર 52 લોટા અમે સળગાવ્યા છે. એમાં બધી બહેનોએ ભાગ લીધો છે. બહારથી પણ કોઈને અમે ભાગ લેવો હોય તો અમે આપીએ છીએ. એમાં અમે જેની કિંમત રાખીએ છીએ જે અમે ઉત્સવે મનાવીએ છીએ અને બહારના લોકોને એમાં ભાગ લેવામાં એ લોકોની સરળતા પડે, અમને પણ સરળ પડે એવી રીતના અમે આયોજન કરેલું છે. અને જે અમે બધાને ગોળણી કરી હોય એ ગોળણીની દક્ષિણા અમે 1500 રૂપિયા રેખા મંડળની બહેનોના, ભાઈઓ બહારની બહેનોના એની અમે દક્ષિણા જમવાનું બધું એની અંદર વર્ષોથી હવે પછી તો અમે 4 જણા ગ્રુપ થયા એટલે આ નાની બાઈ અને દરેક કાર્યમાં ગુજરાતની અંદર ભાગ લે અન્નક્ષેત્ર ચાલુ કર્યું છે એટલે બધી જમાડવા જાય છે. ભવનાથ તળેટી ખાતે સંત વેલનાથ શૈક્ષણિક રથ દ્વારા વેલનાથ બાપુની જગ્યા ખાતે ધ્વજારોહણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વેલનાથ બાપુના મંદિર ખાતે ધ્વજારોહણ કર્યા બાદ ગુજરાત જુવાડિયા કોળી સમાજ દ્વારા કન્યા છાત્રાલય નિર્માણના લાભાર્થે શૈક્ષણિક રથનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમસ્ત કોળી સમાજના લોકો પોતાનું યોગદાન આપે તેવી પણ અપીલ કરવામાં આવી હતી. પ્રદેશ પ્રમુખ ધર્મેશભાઈ ઝીંઝુવાડિયા, રાજ્ય કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, આગેવાન બટુકભાઈ મકવાણા, રમેશભાઈ બાવળિયા સહિતના કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજ સંત વેલનાથ ધામ શૈક્ષણિક રથ દ્વારા અમે દિવ્ય ધ્વજારોહણ વેલનાથ મંદિરે સમાજ દ્વારા કરવા જઈ રહ્યા છીએ અને આ ત્રીજી વખત આ ધજાનો આ કાર્યક્રમ ભક્તિ દ્વારા સમાજ શક્તિનું દર્શન આ તમે જોઈ શકો છો. આ જ રીતે અમારો આ શૈક્ષણિક રથ પૂરા જૂનાગઢના ગામડે ગામડે ફરવાનો છે કન્યા છાત્રાલયના લાભાર્થ માટે અને અહીંથી જૂનાગઢ જિલ્લાનું કાર્ય પતે એટલે આગલા જિલ્લામાં જશે. એવી રીતે સમગ્ર ગુજરાતની અંદર હરેક ગામની અંદર આ રથ કન્યા છાત્રાલયના લાભાર્થ માટે એ ફરવાનો છે અને ગુજરાતમાં અમારે આ પ્રથમ રાજકોટ મુકામે કન્યા છાત્રાલયનું નિર્માણ થઈ રહ્યું છે. એની અંદર બધાને જોડાવા બે હાથ જોડીને હું બધાને વિનંતી કરું છું, ફૂલ નહીં તો ફૂલની પાકડી તમે બધા જોડાવ અને આજે શિક્ષણમાં એક આપણે નવો ઇતિહાસ બનાવીએ. સંત વેલનાથ ધામ ચેરિટેબલ ટ્રસ્ટ અને ગુજરાત જુવાડિયા કોળી સમાજ દ્વારા કન્યા છાત્રાલય માટે થઈ અને જૂનાગઢ મુકામે ભારતીય આશ્રમથી વેલનાથ બાપુની જગ્યા સુધી આ રથ દ્વારા ધ્વજારોહણ અને ત્યારબાદ આ રથ સમગ્ર ગુજરાતના ગામે ગામ અને જૂનાગઢ જિલ્લાના ગામે ગામ ફરવાનો છે. સમાજના તમામ ભાઈઓ અને બહેનોને વિનંતી છે કે આ રથમાં આપ જે આપ આપી શકો તે રકમ દાન પેટે આપવા મારી નમ્ર અપીલ છે. એટલા માટે કે સમગ્ર ગુજરાતમાં આ સમાજની પહેલી કન્યા છાત્રાલય બની રહી છે અને આ આયોજન પાછળ આ સમાજના પ્રમુખ ધર્મેશભાઈ ઝીંઝુવાડિયા દ્વારા એક આ આયોજન કરવામાં આવ્યું છે. એમાં સમગ્ર ગુજરાતનો સમાજ સાથે છે, રહેશે અને રહેવાનો છે અને કન્યા છાત્રાલય બનશે એમાં કોઈ શંકા નથી અને સમાજ તમામ રીતે સહકાર આપશે એવી અમને આશા અને અપેક્ષા છે. સૈનિક સ્કૂલની પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ગત જાન્યુઆરી માસમાં લેવાયેલ સૈનિક સ્કૂલની પ્રવેશ પરીક્ષાનું ઝળહળતું પરિણામ આવતા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં શહેરના અનેક શ્રેષ્ઠીઓએ હાજરી આપી હતી અને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. દેવા પટેલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન શ્રી જે.કે. થેશિયા, જિલ્લા માધ્યમિક શિક્ષણ સંઘના પ્રમુખ નિલેશભાઈ સોનારા, મોટિવેશન સ્પીકર જીતુભાઈ કુમાણે સમારંભમાં હાજરી આપી હતી. સમારંભ બાદ બાળકોના સારા પરિણામ બદલ ડીજેનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો મન મૂકીને ઝૂમ્યા હતા. દર વર્ષે સૈનિક સ્કૂલમાં ધોરણ 6 થી પ્રવેશ મેળવવા પરીક્ષા આયોજિત કરવામાં આવે છે, જેમાં કિંગ એજ્યુકેશન પોઈન્ટના 30માંથી 21 બાળકોએ પરીક્ષા પાસ કરીને પ્રવેશ મેળવેલ હતો. હવે પછી તેમનું શૈક્ષણિક કાર્ય સૈનિક સ્કૂલ જેવી રાષ્ટ્રીય કક્ષાની સ્કૂલમાં થશે અને આ બાળકો આગળ વધીને દેશની રક્ષા કાજે કર્મ નિભાવશે. આજે બાલાચડી સૈનિક સ્કૂલનું રિઝલ્ટ આવતા અમે ગર્વની લાગણી અનુભવીએ કે અમારા 21 બાળકો સૈનિક સ્કૂલની અંદર સિલેક્ટ થયા છે અને સાથે સાથે સ્કોરર માર્ક સાથે સિલેક્ટ થયા છે. આ રિઝલ્ટ પાછળનો માત્ર અમારો જ નહીં પણ બાળકો છે એ દરેક બાળકોએ દિન રાત મહેનત કરી છે અને આ મહેનત પછી અને અમારા શિક્ષકોના પ્રોપર ગાઈડન્સથી એમને રિઝલ્ટ મળેલું છે. સાથે સાથે અમે દરેક વિદ્યાર્થીઓને પર્સનલી કે ભાઈ એના કયા ટોપિકની અંદર કયા વિષયની અંદર બાળક વીક છે એ પ્રમાણે પદ્ધતિથી અમે એમને તૈયારી કરાવીએ છીએ અને જેથી અમે સારું રિઝલ્ટ મેળવી શક્યા છીએ. મારો સન શનૈ તાજપરા અત્યારે બાલાચડીની એક્ઝામમાં 237 જેવા ખૂબ સારા માર્ક સાથે ઉત્તીર્ણ થયો છે. એના માટે હું ખૂબ જ હર્ષ અને ગર્વની લાગણી અનુભવું છું અને એમાં સૌથી મોટો ફાળો આ સંસ્થાનો રહેલો છે, જેમાં મારા બાળકને આખો વર્ષ મહેનત કરાવી, પ્રોપર ગાઈડન્સ આપ્યું, ઘણી બધી એની મોડલ ટેસ્ટ લીધી, દરેક ટેસ્ટ પછી એને કઈ વસ્તુમાં વધારે ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે એ આપ્યું. એના માટે હું ખૂબ આ સંસ્થાની આભારી છું. જેટલા ટોપિક્સ આવતા હતા એ ટોપિક્સ વાઇઝ ચેપ્ટર વાઇઝ પહેલાં તૈયારી કરાવતા હતા, પછી દરેક ચેપ્ટરની ટેસ્ટ આવે, મંથલી ટેસ્ટ આવે
અને બાળકોના રિઝલ્ટ આપે, તેથી બાળકને પણ એમ થાય કે ચલો આ વખતે હું 1-2 માર્ક્સ કદાચ ઓછા છે તો આગળ જતાં હું વધારે માર્ક્સ માટે તૈયારી કરું. હેલ્ધી કોમ્પિટિશન મળતી હતી બાળકને અહીંયા, અને એનાથી જ મારા બાળકે આ ફર્સ્ટ યર જ તૈયારી કરી છતાં પણ આવું સારું રિઝલ્ટ લાવ્યો છે. જૂનાગઢ સહિત સુરતમાં આજે સવારથી ગરમીની શરૂઆત થઈ જતા લોકો પરેશાન થઈ ગયા હતા. રવિવારે રજાના દિવસે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહ્યા બાદ આજે સવારે તાપમાનનો પારો ઉપર ચડીને 19.8 ડિગ્રીએ સ્થિર થયો હતો, જેના પરિણામે સવારથી જ ગરમીએ માજા મૂકી હતી. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટીને 54% થઈ ગયું હતું અને પવનની પ્રતિ કલાકની ઝડપ 4 કિલોમીટરની નોંધાઈ હતી. જૂનાગઢમાં ઉઘરાણી કરતા યુવાનને 2 ઇસમોએ પાઇપ માર્યો હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જૂનાગઢમાં નરસિંહ સ્કૂલ સામે આવેલ ખત્રીવાડીમાં રહેતા અલ્ફેઝ ખાન, નવરંગ ખાન પઠાણ હિરેન બાવળિયા પાસેથી ₹5000 માંગતો હોય. આથી ગઈકાલે જૂની સિવિલ હોસ્પિટલ પાસે પૈસાની ઉઘરાણી કરતા હિરેન અને અન્ય એક અજાણ્યા ઇસમે હુમલો કરીને યુવાનને માથાના પાછળના ભાગે પાઇપ મારીને તેના ભાઈને પણ જમણા પગના અંગૂઠામાં છરી મારીને ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે. આ સાથે જ સમાચારોમાં સમય થયેલો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર,
ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. મહારાજશ્રીની ઉપસ્થિતિમાં લોટી ઉત્સવ અને મનોરથ આયોજિત કરવામાં આવ્યો હતો. જુનાગઢમાં નરભેરામ ગોકળદાસ બુદ્ધભટ્ટી પરિવારના આંગણે કાકુભાઈ, જગદીશભાઈ, રમેશભાઈનો અલૌકિક મનોરથ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં નાથડિયા ઉનેવાડ બ્રહ્મ સમાજ વાડી ખાતે આ પ્રસંગે જામનગરથી વૈષ્ણવાચાર્ય વલ્લભભાઈજી મહારાજ પધાર્યા હતા અને તેમના સ્વહસ્તે યમુનાજી લોટી ખોલીને લોટી ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. તેમજ માળા પહેરામણીના પ્રસંગ બાદ કીર્તન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રિના દાઢી લીલા કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો હતો. 2 દિવસીય પ્રસંગમાં જુનાગઢ શહેરના મારુકંસારા જ્ઞાતિજનોનો સમૂહ પ્રસાદ પણ યોજાયો હતો. સમગ્ર પ્રસંગને સફળ બનાવવા રસિકભાઈ, પરેશભાઈ, અમિતભાઈ, ભાવેશભાઈ, મયુરભાઈ, કાનાભાઈ, પવનભાઈ, મીતભાઈ સહિતના પરિવારજનોએ ભારે જહેમત ઉઠાવી હતી. ઠાકોરજી આ ઓલા છીકામાંથી સામગ્રી પધરાવી આપ્યા. અવાજ થયો એટલે તરત દોડીને મંદિરમાં ગયા અને પછી ત્યાં વાર્તા પ્રસંગમાં આવે છે કે હાય હાય આ શું કર્યું, મેં તો 4 દિવસની વ્યવસ્થા રાખી હતી, આપે તો એક જ દિવસમાં બધું આરોગી લીધું ને એમ જરાક જેને મીઠી તકરાર કહેવાય ને એ કરી. શ્રી હરિરાય મહાપ્રભુ ત્યાં ભાવ પ્રકાશમાં આપ આજ્ઞા કરે છે કે ભાઈ જેના સાથે ઠાકોરજી આવી રીતે બોલતા હોય એની આટલી બધી માથાકૂટ કરવાની ન હોય, પણ એ શું કામ કરી કે મહારાજ અમે મહાપ્રભુજીની કાની આપીએ કે પ્રભુ શ્રી મહાપ્રભુજી ગુસાઈજી તરફથી આરોગજો, એ કાની પછી આપ આરોગો એટલી અમારી વિનંતીને આપ માન્ય રાખો. હવે એ વિનંતીનો ઉલાર્યો થઈ જશે, સીધા આરોગવા લાગશો તો અમારું શું થશે? આ દુઃખ તો શુદ્ધ પુષ્ટિ પછી પુષ્ટિ ફલ ફલિત. હવે એનાથી ઉતરતો ક્રમ પુષ્ટિ સાધન ફલિત. સાધન ફલિત એટલે સેવા કરવી પડે, અન્યાશ્રય નહીં કરવાનો, બહિર્મુખનો સંગ નહીં કરવાનો, નિત્ય સત્સંગાદિક વાણી રાખવાની, સત્સંગ કરવાનો. આ બધા સાધનોને જ્યારે દ્રઢતાપૂર્વક આ જીવન કરે ત્યારે ઠાકોરજી કંઈક અનુભવ કરાવે. આ સાધન કરે. પછી પુષ્ટિ મર્યાદા, એના પછીનો ઉતરતો સ્ટેજ. એ જીવનો મન શ્રી ઠાકોરજીની સેવામાં હોય, પણ સતત એક જ વાત કે મારો ઉદ્ધાર થશે કે નહીં. અને મર્યાદા વિભાગમાં જપ, દાન, વ્રત, તપ. જો 11ના આગ્રહી હોય ને, આગ્રહ રાખવું ઉત્તમ છે, ગલત નથી, પણ એ આગ્રહમાં જીવ વધારે. એ બધા પુષ્ટિ મર્યાદા ભક્તો છે. બ્રહ્મ સંબંધી હોય પણ વ્રત તપાદીમાં એનો જીવ વધારે, સેવામાં પણ હોય. એનાથી ઉતરતો ક્રમ મર્યાદા પુષ્ટિ. એનો મન વધારે પડતો આ બધું જપ તપમાં જ હોય, સેવા તો કરવા માટે કરે. હવે એનાથી ઉતરતો જે હવે આ બધું દેખાય છે હમણાં સામે, એ ઉતરતો ક્રમ હોય એનાથી. એ છે બધા સંસારી. સંસારી કોને કહેવાય? કે જે સંસાર દુઃખથી દુઃખી હોય, આર્ત ભક્ત. કે મહારાજ એવી કૃપા કરો, હું તમારી સેવા કરું ને મારી આ બધી ઝંઝટ દૂર થાય. આ બધા આર્ત ભક્તો. શ્યામવાડી ખાતે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ જોશીપરા દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો.
ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના પ્રમુખ વિવેકભાઈ ગોહિલ તેમજ વિભાગીય પ્રમુખ રસિકભાઈ મોરવાડિયાના માર્ગદર્શનમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ તેમજ રાહત દરે ફૂલ બોડી ચેકઅપ કેમ્પમાં 15 થી વધુ ડોક્ટરોએ સેવા આપી હતી. આ કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ સારવારનો લાભ લીધો હતો. આ તકે દર્દીઓને દવાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આજરોજ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ જોશીપરા દોલતપરા વિભાગ દ્વારા મેગા મેડિકલ કેમ્પ સર્વરોગ નિદાન કેન્દ્ર તથા ફૂલ બોડી ચેકઅપનું આયોજન કરેલું છે. જૂનાગઢની શ્યામવાડી ખાતે આયોજન થયેલું છે. ખૂબ જ બહોળી સંખ્યામાં દર્દીઓએ ભાગ લીધેલો છે. તમામ જ્ઞાતિના ડૉક્ટરશ્રીઓએ સેવા આપી છે અને ખૂબ જ સફળતાપૂર્વક આ કાર્યક્રમ શરૂ થઈ અને અંત સુધી અમે સફળતાપૂર્વક આ કાર્યક્રમનું આયોજન કરેલું છે. તથા બોડી ચેકઅપ કેમ્પમાં પણ ઘણા ખરા દર્દીઓએ ફૂલ બોડી ચેકઅપ કરાવી અને સ્વાસ્થ્યને અનુલક્ષીને જે કાંઈ જરૂરિયાત હોય એ મુજબનો લાભ લીધેલો છે અને આગળ અમને પણ એવી સંતોષ આપેલી છે કે આવા નવા કાર્યક્રમો કરતા રહીએ અને સફળતાપૂર્વક એનું આયોજન કરતા રહીએ. જૂનાગઢ સાંજરડા ચોકડી ખાતે પ્રજાપતિ પ્રતિભા સ્પર્ધા વિજેતા પ્રોત્સાહન સમારોહ આયોજિત કરવામાં આવ્યો હતો. પ્રજાપતિ સમાજના મહિલાઓ, બાળકો તેમજ વડીલો માટેની વિવિધ સ્પર્ધા આયોજિત કરવામાં આવી હતી, જેમાં પ્રજાપતિ સમાજના મહિલાઓએ અલગ અલગ વાનગી તેમજ સમાજના યુવકોએ સમાજને તેમજ અન્ય સમાજને ઉપયોગી વસ્તુઓ બનાવીને સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમજ પ્રજાપતિ સમાજનો મુખ્ય વ્યવસાય માટીના વાસણો બનાવવાનો હોય તેને પણ પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી. સમારંભને સફળ બનાવવા પ્રજાપતિ સમાજના હસમુખભાઈ ખેરાળા તેમજ જ્ઞાતિના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. ગરવા ગિરનારની ગોદમાં અને તેથી કરોડ દેવતાની ભૂમિમાં આજ રોજ જૂનાગઢ મુકામે ગુજરાતની અંદર તેની સમગ્ર ગુજરાતમાં પ્રજાપતિ સમાજમાં નોંધ લેવાય એવો આજનો કાર્યક્રમ દીપી ઉઠ્યો છે. અલગ અલગ સ્પર્ધાઓનું આજે વિજેતાઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ છે. ગુજરાતભરના અલગ અલગ ગોળના તમામ પ્રમુખશ્રીઓ, સંઘના હોદ્દેદારો આજે જૂનાગઢ ખાતે ઉપસ્થિત થયા છે. જૂનાગઢના આ કાર્યક્રમની આખી ઝલક હું એવું કહું છું કે ગુજરાતના જે વિસ્તારમાં પ્રજાપતિ સમાજની વસ્તી છે ત્યાં આવા કાર્યક્રમો ગોઠવવા જોઈએ. આજનો કાર્યક્રમ 4 ચાંદ લાગી ગયો છે. પ્રજાપતિ ગાથાના તંત્રી અરવિંદભાઈ અને એની ટીમને હું ધન્યવાદ આપું છું. અને આવા કાર્યક્રમો ગોઠવવાથી એક સમાજને નવી પ્રેરણા મળવાની છે. વિદ્યાર્થીઓને અને વિજેતાઓને જે હુનર દેખાડવું છે એને ગ્રાઉન્ડ નથી મળતું, આ ગ્રાઉન્ડ મળ્યું છે. તો ફરીથી હું મારા સમાજના લોકોને, ગુજરાતના પ્રજાપતિઓને વિનંતી કરું છું કે આવા કાર્યક્રમો આખા ગુજરાતના ગામે ગામ ગોઠવાય. અસ્તુ આ પ્રથમ વખત છે. આની પહેલાં શિક્ષણને લગતો એક જબરજસ્ત કાર્યક્રમ ગોઠવાયો, શિક્ષણ અભિયાનનો, શિક્ષણ જાગૃતિ. બાળકોમાં માની લો કે 10 ધોરણ પછી કઈ લાઈન લેવી, 12 પછી શું કરવું, સાયન્સ, આર્ટ્સ, કોમર્સ કઈ લાઈન લેવી, આવી અલગ અલગ સ્પર્ધાઓ અને શિક્ષકો દ્વારા અહીંથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને આ વખતે અલગ અલગ મહેંદી હરીફાઈ, તોડ હરીફાઈ, અનેક જે રમતને લગતી અનેક હરીફાઈનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. એનો આજે ઇનામ વિતરણનો કાર્યક્રમ છે. વલગામની સીમમાં ખાણ ખનીજ વિભાગે દરોડા પાડીને સરકારી ખરાબાની જમીનમાંથી ખનીજ ચોરીનો પર્દાફાશ કરીને 7 શખ્સોને પકડી પાડીને ₹48.81 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બારામાં પોલીસે ગુનો દાખલ કરાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વિસાવદરથી 22 કિલોમીટરના અંતરે આવેલ ગામની સીમમાં સરકારી ખરાબાની પડતર જમીનમાંથી ગેરકાયદેસર અને કોઈપણ જાતની પરમિટ વગર જેસીબી, ટ્રેક્ટર અને લોડર સોફ્ટ મોટમની ચોરી થતી હોવાની માહિતી મળતા દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન વાહનો સહિતના ₹48,81,586નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તેમજ ભવદીપ હાજીભાઈ બસિયા, ખોડુભાઈ બાવકુભાઈ બસિયા, ટ્રેક્ટરનો ડ્રાઈવર ભનુભાઈ મોહનભાઈ, લોડરનો ડ્રાઈવર મુકેશભાઈ નાનજીભાઈ
સાગઠિયા ટ્રેક્ટરનો ડ્રાઈવર કુમારભાઈ હિરજીભાઈ વાઘેલા રહે પીડાખાઈ, લોડર ડ્રાઈવર પ્રવીણભાઈ રવજીભાઈ પાટડિયા રહે હામાપુર અને જેસીબીનો ડ્રાઈવર સની રમેશભાઈ જલસાણિયા રહે બગસરા. આ તમામને ઝડપી લઈને પણ હાજર નહીં મળી આવેલ હાથી બાવકુભાઈ બસિયા વિરુદ્ધ રોયલ્ટી ઇન્સ્પેક્ટર ભવદીપભાઈ જયવંતભાઈ ડુડિયાએ ગુનો દાખલ કરાવતા વિસાવદર પોલીસે માઇન્સ એન્ડ મિનરલ એક્ટ અને ગુજરાત મિનરલ્સ રૂલ્સના નિયમની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વધુ તપાસ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ ડી.કે. ઝાલા ચલાવી રહ્યા છે. ઉપલેટાના તલગણા ગામે બિનકાયદેસર રેતીનું ખનન કરવા માટે વાડીના પાળા તોડીને ભાદર નદીમાં રસ્તો ઉતારવામાં આવ્યો હતો. બિનકાયદેસર રસ્તાને ઉતારવાની ગ્રામ્ય પંચાયતને જાણ થતાં તલાટી મંત્રી દ્વારા પંચરોજ કામ કરવામાં આવ્યું હતું. આ મામલે ખેડૂતો દ્વારા ખાણ ખનીજ વિભાગને રજૂઆત કરવામાં આવતા અધિકારી રોયલ્ટી ઇન્સ્પેક્ટર સ્થળ પર પહોંચ્યા હતા, પરંતુ કોઈ જાતનું પંચરોજ કામ કર્યું ન હતું, જેથી ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટરને ખેડૂતોએ પંચરોજ કામ કરવા માટેનો આગ્રહ કરતા રોયલ્ટી ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે આ કોઈ વસ્તુ અમારા વિભાગમાં નથી આવતી. ત્યારે પ્રશ્ન એવો ઉપસ્થિત થાય છે કે જો આ જગ્યા ખાણ ખનીજ વિભાગમાં આવતી ન હોય તો ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર ત્યાં શું કામ ગયા હતા? બિનકાયદેસર રસ્તો નદીની અંદર ઉતારેલ હોય ત્યાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર પત્રકારને આવતા જોઈને નાસી છૂટ્યા હતા. તલંગણામાં વિરમભાઈ ચંદ્રવાડિયાની વાડી છે, જેમાંથી બિન અધિકૃત રીતના ખનીજ ખોદકામ કરવા માટે કાંઠો તોડવામાં આવેલો છે, જેની ખનીજ વિભાગ, મામલતદાર વિભાગ, બધા વિભાગમાં વારંવાર અરજી કરેલી છે. જેથી આજે ખનીજવાળા આવેલા એ લોકો આવીને એવું જણાવ્યું કે આ અમારામાં ન આવે, આ કોઈ પંચાયતમાં અથવા તો પાણી પુરવઠા શાખામાં આવે, જે તળ તોડ્યું એની અમારી જવાબદારી નથી, કે આ અમારી જવાબદારીમાં નથી આવતું, આ પંચાયતમાં અથવા તો પાણી પુરવઠા શાખાને તમે વાત કરો. ખનીજ દ્વારા જો કામગીરી નહીં થાય તો અમે આસપાસના બધા ખેડૂતો સાહેબની ઓફિસે રૂબરૂ રજૂઆતમાં જાશું, ભૂખ હડતાલ કરશું, ઉપવાસ કરશું, પણ બિનઅધિકૃત રીતના કાર્ય નહીં થવા દઈએ. આ બિનકાયદેસર અહીંયા તળ કાંઠો તોડી અને તળ રેતીનું ખનન કરવા ઉતારેલ છે. અમે ખનીજ તથા મામલતદારને રજૂઆત કરી તો એ લોકોને એવું કહેવું છે કે અમારામાં ના આવે, અહીંયા ખનન કોઈ જાતનું છે નહીં, તો એ ખનન થાય તે પછી અમે કાર્યવાહી કરી શકીએ. એ તો રેતીની ખનન કરવા જ તોડેલું હોય ને. એ લોકોની લીઝ પાસ થઈ ગયેલી. અહીંયા કોઈ જાતની 500 મીટરની રેન્જ આવી જાય, આગળ ડેમ છે, તો અહીં કોઈનો તળ તો ઉતરી શકે નહીં, અહીં કોઈની લીઝ ન પાસ થઈ શકે. તો આગામી સમયમાં તમારી શું રજૂઆત? અમારી રજૂઆત એવી છે કે સરકાર આમાં કંઈક કાયદેસરની કાર્યવાહી કરીને આ બંધ કરાવે, નકર અમે જાજા ખેડૂતોને નુકસાન આવે એમ છે. કાંઠા તૂટી જાય છે, એમને વરસાદ નહીં તૂટે છે તો આ કાંઠો તૂટ્યો હોય તો કેટલું નુકસાની જાય. જૂનાગઢમાં નજીવી બાબતે 3 શખ્સોએ હુમલો કરતા પતિ પત્નીને ગંભીર ઈજા થઈ હતી. આ બનાવને લઈને પોલીસે આરોપીઓ સામે હત્યાની કોશિશનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. જૂનાગઢના જોશીપુરા નંદનવન રોડ વિસ્તારમાં આવેલ અનુરાધા પાર્કમાં રહેતા અશ્વિનભાઈ માનસિંહભાઈ ભાટી નામનો યુવાન તેના મોટરસાયકલ ઉપર ગઈકાલે સાંજે જઈ રહ્યો હતો, ત્યારે જોશીપુરાનો રાજદીપ સૈલાર મોયા અને અનુરાધા પાર્કનો ભરત ભીમભાઈ ધાંધલે મોટરસાયકલ પર આવીને યુવકને ગાળો દઈને મોટરસાયકલ સાઈડમાં ચલાવવાનું કહેતા અશ્વિન ભાટીએ તેનું બાઇક રોકતા બંનેએ પથ્થરનો ઘા ઝીક્યો હતો. માથા અને કપાળના ભાગે પથ્થર લાગતા યુવક તેના ઘરે જતો રહ્યો હતો, પરંતુ તેની પાછળ આ ઈસમોએ અન્ય એક શખ્સ સાથે યુવાનના ઘરે જઈને છરી મારી દીધી હતી. વચ્ચે છોડાવવા આવતા યુવાનની પત્ની લીલાબેનને પણ છરી ઝીકીને ગંભીર પ્રકારની ઈજા પહોંચાડી હતી. બાદમાં ઈસમો જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી ગયા હતા. હુમલામાં ઈજા પામેલ પતિ પત્નીને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જૂનાગઢ તાલુકામાં પોલીસે ફરિયાદ લઈને હુમલાખોરો સામે હત્યાની કોશિશનો ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. વધુ તપાસ પીએસઆઈ ડી.કે. સરવૈયા ચલાવી રહ્યા છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. જૂનાગઢ લોકસભા બેઠક માટે પ્રથમ
પ્રથમ વખત 27,458 મતદારો કરશે મતદાન. સૈનિક સ્કૂલની પરીક્ષામાં પાસ થયેલ વિદ્યાર્થીઓનું સન્માન. મહારાજાશ્રીની ઉપસ્થિતિમાં યોજાયો લોટી ઉત્સવ અને મનોરમ. અને સરકારી ખરાબાની જમીનમાંથી ખનીજ ચોરી કરતા 7 શખ્સો પકડાયા. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.